રામ રામ ડેરે ભાઈ, કેમ હો બધા? એકદમ મજામાં ને ભાઈ? પડવો કેવો મસ્ત રીતે ગયો ને ભાઈ. આપણે તો પડવો અટાણે ચાલુ થઈ ગયો હોય, કેમ કે આપણે જવાનું હોય આખો દિવસ વાગમાં. તમને તો ખબર જ છે, બાપા દ્વારકા ગયા એટલે આપણે 4 દિવસે જઈએ વાઘમાં. ચાલો ભાઈ, બધા કન્ટિન્યુ બના રહ્યો. આખો પડવો આપણે આમાં જ કાઢવાનો હોય, ક્યાંય કલરનો ડાગે ડેડો નથી આજે હજી. બધા રમતા હતા પણ આપણે આમાં રમવાનું હતું ને, એટલે પછી મેં કીધું તમે રહેવા દો, મારે આમાં રમવા જવાનું. ચાલો બધા કન્ટિન્યુ. હવે ના કેસોડા જેવું ને નાનપણનો દિવસો યાદ આવી ગયો ભાઈ. મજા જ અલગ હતી. અટાણે ભાઈ ચડી ગયા ધંધામાં. કઈ આવી ઉપાધિ જ નથી બકરાની. તહેવાર આવે ને એને ભાઈ એક દી અગાઉ જ ને કેસુડા ને એવું ને રંગ બનાવવાના કંઈક થતું કરીને બેઠા ડબ્બામાં વાલા એમાંનો કોઈ જામનગર જતો પિચકારી ને આ બધી પ્રોસેસ પેલા બહુ થતી હોય ને. પેલા પદરાને એ બહુ કીચાણ ને ભેગું કરી રાખે. દિવાલો હોય ને, દિવાલોમાં બટા હાટી બોલાવી દેતા બધે ભેગા. કેટલાય ભાઈબંધ થતા ત્યાં. અટાણે બધા નોખા પડી ગયા, હવે ધંધામાં હવે થઈ ગયા. કંઈક બીજે રહેવા વયા ગયા. અને અત્યારે કાંઈ બે ભાઈબંધ દ્વારકા ગયા હતા. એક તમારો ભાઈ હતો ને બીજા બે આપણા ભાઈઓ હતા. બધા ગામમાં રમતા હતા. તારા ભાઈને છે ને આજકાલ શોખ નતો પેલા જેટલો, કેમ કે હવે એકલો થઈ ગયો ને એટલે ભાઈ. પેલા છે ને બે ભાઈબંધ બીજે રહેવા વયા ગયા ને એના વગર ન મજા આવે. શોખ નથી થયો કે તહેવારે પેલો રમે. પેલા બહુ શોખ હતો રમવાનો. ધૂળેટી ટાંકો સ્પેશિયલ પાણીનો ભરતા ભાઈ, એમાં જબરી ડુબાડી રમતા હોય ને. આખા ગારાવાળા કઈ ને ભાઈ નાખીએ એમાં ઉપાડી. આપણે સમાજના ટાંકો હતા ને, બહુ મજા હતી ને. ગામમાં બધે અડિયું કાઢતા અટાણે એ કંઈ ફિલિંગ નથી થતી કે ભાઈ કલરનો ડાગો નથી. બીજા આવ્યા તો હવે ને પેલા જેવું નથી. અટાણે ઓયલના ડબલા. અમે પેલા ઓયલ નથી રમતા. ઓયલ એટલે બહુ અમારા ઘર હતું ને, તો બીજાનું જટીને એવી રીતના. અમારા કહેતા દેશી ગોબર છે ને એને થઈ અમે રમતા. એવું બધું હતું. તો ચાલો બધા કન્ટિન્યુ બના રહ્યો. એ દીક્ષો વયા ગયા અને આપણે એને જવાબદારીને જરાક હલવાઈ ગયા છે. એમાં કંઈક આવો પાછો મોકો મળે ને રમી લેવાય, એવું નહીં રમ. આ તો આપણે ને અત્યારે ટાઈમ નહોતો ને, પાછો ભાઈબંધ નહોતા ને, એના વગર મજા નહીં આવે. એવું બધું હતું મીઠું. તમારા ભાઈને શોખ તો ઘણો છે પણ હવે ન ભેગું થયું અત્યારે. તો વાંધો ને આપણે પોર ભાઈ અહીંથી તો પોર રમી નાખ્યું, કંઈ નથી. બધાને અત્યારે છે ને બધે ભાઈબંધોને જ્યાંથી આવે ને ત્યાંથી બધાને ઢળી ભેગા કરવા. આખે હરખા કંઈ નાનપણની યાદ આવી કે યાદો તાજી કરી લેવી છે. બધાને ઢળી ભેગા કરવા. ભલે 1000 રૂપિયાનું પેટ્રોલ બારું પડે, પણ એકવાર બધાને ભેગા કરીને પછી ને ધૂમધામ થઈ ગયા. નાનપણની ફિલિંગ પાછી એકવાર લેવી. કોણ તો સી પણ કોણ બધાને છે ને જવાબદારી લઈ તો બધા છેટા ભાગી ગયા. બે હતા એ બધા આમ ગયા દ્વારકા હાલી નથી. એનું કારણ કે બે બીજા ભાઈબંધ હતા ને અમારા બધાને ફેરવટ અને પાકા ભાઈબંધ એવું બધું હતું. અને તોય અમારે ભાઈ છે ને એક ભાઈબંધની તો ખામી રહે જ. ગમે એવો તહેવાર આવે ને રહી ભાઈની ભાઈ એ એક વયા ગયા. એના કર અમારે બહુ મજા હતી. એના ભેગા અમે બહુ રહી. એ દિવસો બહુ અલગ જ હતા ભાઈ. ફિલિંગ જ એની કાંઈ ગયા નથી કરી શકતા. એટલે કે બે શબ્દ એના માટે કઈ નથી. એવી મોજ હતી પેલા. અટાણે થઈ ગયા ધંધા ભાઈ, કમાવાના ચક્કરમાં નોખા પડી ગયા ભાઈબંધો મારા. कि अभी जिंदगी के रंग थोड़े बिखरे पड़े हैं, कुछ यार भी हैं जो कि बिछड़े पड़े हैं, जिन्हें होना था साथ वो साथ नहीं है. इस बार होली तो है पर वो बात नहीं है. माना होली का त्योहार बहुत रंग भरा है दोस्त, पर बिना दोस्तों के तो ये भी बेरंग सा ही लगता है दोस्त. તો ભાઈ મારો હાથ દુખવા માંડ્યો. તો ચાલો બધે કન્ટિન્યુ બન્યા રહેજો. આગળ મળતી. આજ ભાઈ છે ને ક્યાંક ખેતરે છે નહીં, આમને મળ્યું કાઢવાની છે. મિત્રો વાગી રહ્યા છે ભાઈ 2:30 ને સોરી મિત્રો વાગી રહ્યા છે
1 ને 35 થઈ ગઈ છે અત્યારે, અને તમારો ભાઈ આવી ગયો તો અહીંયા ભાઈ પાણી. આ તમને ખબર જ છે આપણી જૂની જાણીતી જગ્યા, એટલે કે નામ જરાક ભૂલી ગયો, હા યાદ આવે એટલે કહું. ખારી ની આઈ જી હોય અહીંયા આવી ગયા આપણા પટોરામાં થઈને, અને આપણા ભાઈનું આ ગામથી આવે છે, જઈ શકતા છો ભાઈ. બપોરનો કંઈક પ્રોગ્રામ કરશી, અને એક ભાઈ આમ જાય છે વાઘ લઈને, જો જોઈ શકો છો આમ ગેટમાં ટકે ભૂગી અહીંયા થોડા કરીએ જા થાંભલા રહીએ ને થોડા ખાઈ લેજે એ વૈયા ગયા. આટલો કેમેરો ઝૂમ થાય છે આપણે હમણાં સેટી થાય લગ્ન એવું બધું સિલસિલો છે. તો ચાલો બધા કન્ટિન્યુ બન્યા રહેજો આપણે વ્લોગમાં. કારણ અમે છે ને ધૂળેટી પડવો રમવા આવ્યા હે, અમારે ભાઈ વારે પડવો રમશી. અમે પડવો હતો સુધરી ગયો આપણો, દિલ સુધરી ગયો છે. તો ચાલો કન્ટિન્યુ. હું કાવા બેઠો અને જોઈ લ્યો ભાઈ, અને એ પાછો હું આ તડકામાં બેઠો. વિચાર કરો, બસ અહીંયા બેઠો તો વાઘ આમ જતું તું, પાછું વાયરું ને પછી અહીંયા વાગે વાઘે કખેરીઓ કરી લીધો. ચાલો કન્ટિન્યુ બન્યા ભાઈ. વાઘ વહી ગયો તમારો ભાઈ, પાણી પીવા જઈએ ને ભાઈ. 3-4 દી થયા હે ને ચા ને રોટલી ખાતો હતો ને, એટલે આજે એને દૂધ ખાવાનું મન થયું છે, દૂધ ને રોટલી. મજા જ આવી ગઈ ભાઈ. આની એક મજા હું હોરી કરી નાખી, મજા જરાક. આપણું વાઘ વહી ગયું પ્રોગ્રામ ભાઈ હતા ગયા, એટલે આપણે ઉપાધિ છે નહીં એટલી બધી. એ હવે એના હાટવાથી પાણી ભરીને જવાનું, અને એ ઓલી કોઈ જઈને ખાય ચા, હારી કોઈ જઈને ગરમ કરશે ભાઈ. અમારી આવે ને હું કઠણાઈ જવાય આવા દી આવી જાય ભાઈ કંઈ ને કંઈ. અને આજકાલ હે ને બાપા આવે એટલે કેવું છે, આને 10 માં માંગવા આવે ને તો દઈ દેવા હે, અને ના હોય આ ન રખાય. આ બધા જખમમાં ધંધા ખાવાનું જડે બપોરે એટલે સરખું. ચાલો બધા કન્ટિન્યુ. મિત્રો ક્યાં ચા ગરમ થવા આવ્યો જોઈ લ્યો. હે ટોલી કરોલા ઝાડવા દેખાય, કેસુડા ને ઝાડવું જાય, ઓલો મોટો બાવેડો રહ્યો. હા ત્યાં કણે અમે હે બેહાડી બેઠા, એ બાવેડે જ ભાગ્યું વાગ થેટ અહીંયા આ ધાઈડી ઉપર આવ્યું. અહીંયા ચા ગરમ થઈ. હજી હક નથી, હજી આમ જાય. ઓલો ભાઈ વાં ઉભો, એને અહીંયા આવીને છે ને બે ગટા ખાધું મને. કંઈક ભાઈ આવા વેદનાના દિવસે આવી જતા મન સમજતા કેવી રીતના સર્વે થતું અહીંયા. બાપાને પૂછવું નથી, ગરાક આવે ને એટલે હે 10 દમ ભદ્રાઈ દેવા, એક ન જાય એમાં. 300 જાય બાકી આ ન કરાય. આરામનું આ નીતિનું ન ખવાય, આરામનું ખવાય. આના કરતા લાંબી ના કરી દઈએ ભાઈ. હાઈ થઈને હજી તો આમ રાયડું નાખે. ગવાર અહીંયા આવો, અમે અહીંયા હાય. મોરલા બોલે ચારી કોર. ચાલો ઘંટી હોય જરાક ચાનો નશો મારલો. આમાં કેટલું પાણી આવતું છે ચોમાં. તમારો ભાઈ કહી શકે રિક્સ છે, જ કહે તો કૂદ પડે. આમાં બપેંડા કંડાની તો બીક રાખવી જ પડે. હા ભાઈ કેટલું ઊંડું છે. આ બકરાને નહીં, મને આમાં સાઈડમાં જ આ ભોંડીને બીક લાગે. આમાં શેઢાઈડાના અને દીપડાની બહુ ડેન્જરસ. અજગર भी हो सकती है गाइस. જોઈ લ્યો કેટલું ઊંડું છે આ વેખડા. ઓલું એક અહીંયા કરી ગયું. શ્રમ નામ की कोई चीज भी है. થોડા અક્ષર પડી ગયા, આટલું અટકીને રહ્યું. ભાઈ લોગ બહુ ડેન્જર જગહ है. હા ભૂકરો કડો છે ભાઈ. પાણી હાલી આવી રીતના છરાડો કરી નાખ્યો આખો. એમને પેલા જીમ કોઈ છે ને એવડો મોટો છરાડા થઈ ગયો. ચાલો કન્ટિન્યુ. આપણે છે ને ઓલા ખેતરમાં જઈએ કડવા ઝાડવા ચારવા. બીજું તો કાંઈ છે નહીં, તમને ખબર જ છે. આજ ભાઈ ફાઇનલી પપ્પાની સોરી લેંગ્વેજ બદલી ગઈ હતી જરાક. બાપાની આજ આવી જાય નહીં, કેમ કે વાંથી 12 વાગ્યાના બસમાં બેસી ગયા હતા દ્વારકાથી. અને આજ આપણે આખરા દિન હે ડ્યુટી કે ભલે તો ધંધામાં આજ નથી જવાનું છે. કાલે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને ઘરે છે ને 10 ગોદડા ઓઢીને સુઈ જવું છે. તો આમ ન ચિંતા કોઈ.
5 દિનો થાકડો હે એ ગામથી બોલે ચાલો બધે કન્ટિન્યુ બની રહીએ મારે આગળ જઈને હાકલ રાખવાની હે વાઘને ભાઈ આમાં આપણે ઓલા ખેતરમાં તો આવી ગયા હતા એમાં તો ટ્રેક્ટર હાલી ગયું છે ને કંઈક ખાઈ ગયા છે કહીને આવ્યા છે આજ જરાક તમને કેસટ સોરી સીન થઈ ગયા હતા તારા ભાઈને છે ને જરાક પગમાં કેવી રીતના બરવું કરી ગયું ને લોહી કરીને ચાલો ભાઈ આખો એમને પગ જ ચાલુ થઈ ગયો હાલી લોહી નીકળવાનું વાં ક્યાંકથી ચડ્યો ને એમાં બરું મને એવું લાગ્યું મેં કાંઈ જાજી ધ્યાન દીધી નહીં ભાઈ આ બરું ના હોય આ ઓલા છોટા જરી કોઈ નહીં પતંગ પાના જેવો હોય બેસી જાય ને તો ખબર ન પડે મને કાંઈ ખબર નથી મેં તો અહીંયા આવીને જોયું ને ભીનું ભીનું લાગ્યું ને પગમાં ત્યાં ખબર પડી કે લોહી નીકળ્યા હતા બધી બરુની લપવું વાળું એ મારા અહીંયા લપ થઈ ગયા રાખો રાખો હે ભાઈ અડધા આપણું વાઘ છે ને આમ નીચે ઉતરી ગયું છે ચાલો બધા કન્ટિન્યુ ભાઈ ના રહ્યું હવે સામેથી હાર્વેસ્ટા પાછું આજે વટકી ગયો ભાઈ અને આપણે ઘેર જરાક વાંહે રહી ગયો હતો ને આને લેવા હાટો વાંહે રહી ગયો હતો બગા જોઈ લ્યો આખો મારે જ રોકી લીધો છે આને મજા વિડીયોમાં વાટ ભાઈ ગયા વિડીયો લે જોંગા જેવું એમાં ક્યાંથી પડી ગયું આપણો ઘર જ લ્યો હમણાં સેટ હોઈ ગયો ભાઈ લોગ ઘર पे आ गई है हमारी बकरी घरे આવી ગયા બાપામાં દૂધ દો હે આવતા વેગે બકરી પકડી લીધો છે ભાઈ આપણે મળીએ નવા ટોપિકમાં વિડીયો કેવા લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો અને ભાઈ આવતી ધૂળેટી ભાઈ જોઈ છે ને તો આપણે કલેજા વિદેશ મનાવવાની છે તો ચાલો રામે રામ ડાયરા